મહુવાના નેપ ગામે બન્યો હત્યાનો બનાવ। ભાવેશભાઈ મોલાભાઈ ચૌહાણ નામના 22 વર્ષીય યુવકની કરવામાં આવી હત્યા। ભાવેશભાઈ રાત્રે પોતાની વાડીએ સૂતા હતા, પરંતુ સવારે મળ્યા ન હતા, જેથી તેની શોધખોળ કરતા ભાવેશભાઈનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો। ભાવેશભાઈના માથાના તથા અન્ય ભાગે ઘાતક હથિયારોના ઘા મારી હત્યા કરવામાં આવી। ભાવેશભાઈના કાકાના જણાવ્યા પ્રમાણે હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોઈ શકે છે। આ બનાવને લઈને મહુવા હોસ્પિટલ ખાતે નેપ ગામના આગેવાનો દોડી આવ્યા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી। મારું નામ બીજલભાઈ ચૌહાણ। શું બનાવ બન્યો? છોકરો રાતે 12 વાગ્યા સુધી ઘરે બે ભાઈ બેઠા હતા। મોટો ભાઈ એને હું આવી ગયો, પછી આ ભાઈ કાટલે હું તો હું કઈ ખબર ન પડી। સવારે 7 વાગે એના બાપા વાડીએથી આવ્યા ત્યારે ખબર પડી કે ભાવ આ છોકરો કાંઈ ગયો એમ। તો બધી તપાસ કરી, બધું જોયું તો ખબર પડી કે ભાઈ છોકરો નથી એમ। તો પછી ગામના બધા બહાર ગયા છે તો એને તો ખબર કે અહીંયા લાશ પડી છે એમ। એટલે લાશ ક્યાંથી મળેલી હતી? એના ગામની બાજુમાં તળાવ છે અમારે, ખારો તળાવ કહેવાય, ખારો ડેમ છે, પાણી ઊંડું ઘણું છે। એમાં પછી મારીને ભાઈને ફેંકી દીધેલો હતો એવું। જૂની અદાવત કરી આમાં કઈ? જૂની અદાવતમાં તો એક છોકરી સાથે અલોપરો હતો એમ વાત છે, ખબર છે એમ। શું નામ ભાઈનું? ભાઈનું નામ ભાવેશભાઈ મોલાભાઈ ચૌહાણ। કઈ જગ્યાએ રહે છે? સારા પ્લોટ વિસ્તારમાં। એટલે ગામ કયું તમારું? ગામ નહીં ગામ નહીં?